એવું જાવું રે જીવને એકલું રે, મેલિયા સંસારનો રે વ્યવહાર રે, જાવું રે જીવને એકલું રે, હે મેલિયા સંસારનો રે વ્યવહાર રે, એવું જાવું રે જીવને એકલું રે, એવું જાવું રે જીવને એકલું રે, મેલિયા પરિવારનો વ્યવહાર રે, એવું જાવું રે જીવને એકલું. દેવાનંદ સ્વામી કે આ જીવાત્માને એક દિવસ આ ઘર છોડીને જવું પડશે વાલા ભક્તો. શું સંતોની અદ્ભુતતા, શું સંતોની દિવ્યતા, શું સંતોની ભવ્યતા. દેવાનંદ સ્વામી કે આ જીવરાજાને એક દિવસ ઘર છોડીને જવું પડશે. માટે હે જડબુદ્ધિ જીવાત્મા, તું પરમાત્માને શરણે થા. જગદગુરુ આદ્ય શંકરાચાર્ય તો એમ કહેતા કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે. આવા વૈરાગી પુરુષો, આપણે એની વાતો જોતા, એમની વાતો સાંભળતા આપણને વૈરાગ થઈ જાય. તો એવા પુરુષોના શરણે રહી, એવા લોકોની સંગે રહી કે આપણો વૈરાગ સારે કળાએ ખીલી ઉઠે. અને સારે કળાએ ખીલી ઉઠે ને ત્યારે ભગવાન આપણી હારે હોય ને ભાઈ. ને એ આનંદમાં અને એ મોજમાં આપણે એ કેફમાં રહેવું. કારણ કે ભગવાનના કેફમાં રહેવું ન તો એ કેફ ક્યારેય ઉતરશે નહીં. જગતના કેફ તો આજે સડે અને કાલે ઉતરી જાય, આજે ફૂલ ખીલે અને કાલે કરમાઈ જાય. એવું આ સંસારનો નિયમ છે, નાશવંત નિયમ છે. તો એ કેફ આપણને ક્યારેય કામ નહીં લાગે. કેફ તો એવો ચડાવો, મોજ તો એવો ચડાવો કે ભગવાન હરિની મોજ હોય. જગતની મોજ તો ભાઈ કેટલી વખત આવી અને ગઈ. ભગવાનની મોજ ક્યારેય આપણને દૂર નહીં કરે આ જગતથી, આ સંસારથી. એટલે ખુશ રહેવું અને મોજમાં રહેવું અને ભગવાનના શરણે રહેવું. કારણ કે ભગવાનના શરણે રહેવું ને તો ભગવાન આપણને એના શરણોમાં રાખશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી વાલા ભક્તજનો. આવું જીવન, આવું ભવ્ય જીવન, આવું દિવ્ય જીવન પરમાત્માએ આપ્યું. તો એ પરમાત્માનું ભજન કરી અને એને શરણે ધરી દઈએ તો પરમાત્મા વિશેષ રાજી થાય. જય જય ગરવી ગુજરાત. અમારા વિડીયોને શેર કરજો, ગ્રુપમાં બધે મોકલજો તો બધાને લાભ મળે.